તો આ તરફ બોટાદમાં માવઠાના મારથી ધરતીપુત્રો પાયમાલ થયા છે। ગઢડા તાલુકામાં પડવદર, ઇંગોરાળા સહિતના ગામોમાં મગફળી, કપાસ અને ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું। ખેડૂતોના હાલ બેહાલ થયા। ખેડૂતો મુજબ મગફળીનો તૈયાર પાક ખેતરોમાં પલળી જતા પાક કાળો ભમ્બર થઈ અને ખાતર થઈ ગયો છે, તેમજ કપાસનો પાક પણ પલળી જતા તેનો પણ નાશ થયો છે। ચારેકોર નુકસાનીના દ્રશ્યોથી જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ત્યારે ખેડૂતે સરકાર પાસે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પૂરી પાડે તેવી માંગ કરી છે। આ સાથે જ પાક ધિરાણ માફ કરાય તેવી પણ માંગ કરી છે। પાકમાં સાહેબ ફૂલ નુકસાની છે। પછી વરસાદ ચાલુ થયો છે, પછી બંધ નથી થયો। હાલ આવ્યો તો કપાને અને વરસાદ ચાલુ થઈ ગયો। અત્યારે બધોય ઉગી ગયો છે, કોઈ સફળતા મળે એવું નથી આમાં ખેડૂને। આજુબાજુમાં કેવું નુકસાન? બધે નુકસાન છે સાહેબ। આજુબાજુમાં બધું છોડ છોડવા કરી દીધું છે। કોઈ વસ્તુ, કોઈ પાક લેવાનો સમય નથી રહ્યો। બાજરી ઓલા કપાસ નથી, મગફળી નથી, ડુંગળી નથી, સોયાબીન નથી, બધું સાફ થઈ ગયું છે। અહીંયા કેવું નુકસાન છે? અહીંયા વધારે નુકસાન છે પડવદર। કપાસમાં કેવા પ્રકારનું નુકસાન? કપાસના બધા ડાબકા ઉગી ગયા છે। જે તૈડ્યો છે એ બધા કપા ઉગી ગયો છે શું હાલ સ્થિતિ? અને ઝીંડવા ખરી ગયા છે। હવે માનો કે રવિ પાક કરવો હોય કે ના, કોઈ પાણીનો બેલેન્સ જ નથી। અમારે નેરે નથી। શું આમ માંગ સરકાર પાસે? સરકાર પાસે દેવું અમારું માફ કરી દો। માવઠું બહુ થયું છે। 5 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે, તો ફરતા ગામમાં બહુ મોટી નુકસાની છે। પડવદર, સમઢિયાળા, મોટી કુંડળ, ગુંદાળા, ઘોઘા સામડી, પીપરડી, આ ફરતા ગામમાં બહુ નુકસાની છે। અમે જો સિંગ ખેંચી રાખી હતી ને તો તે પછી વરસાદ બને જ નથી થયો અને બહુ મોટી નુકસાની છે સિંગમાં। તો સરકાર પાક ધિરાણ માફ કરે તો જ અત્યારે ખેડૂતોને કાંઈક પગભર થઈ શકે એમ છે, બાકી તો બહુ મોટી નુકસાની છે। માવઠો તો બહુ નુકસાન છે। ખેડૂતને તો રોવાનો વારો આવ્યો છે, માથે પોક મીઠી। હવે સરકાર કંઈક સમજીને ધિરાણ બધું માફ કરે ને તો સારું પડે એમ છે આમાં, નગર ખેડૂત ઊભો થઈ શકે એમ નથી। કયા પાકમાં નુકસાન છે? સિંગ છે, કપાસ છે, બધાય ડુંગળી, ગમે એમાં જેમ જ્યાં જોઈને બધું નુકસાન જ છે, કે ઉગી ગયું બધું। કેટલા દિવસથી વરસાદ શરૂ? 5-6 દિવસ તો વરસાદ એક ધારો ચાલુ છે। સમગ્ર બોટાદ જિલ્લાની અંદર માવઠાના મારથી ખેડૂત જે છે એ પાયમાલ થયો છે। હાલ વીટીવીની ટીમ પહોંચી છે બોટાદના પડવદર ગામે। જે ગઢડા તાલુકાનું પડવદર ગામ આવેલું છે, અહીંયા તે છેલ્લા 5 દિવસથી કહી શકાય કે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મગફળી, કપાસ સહિતના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન